તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ એચઆર બ્લોગ્સ. અને આજના વિડીયોના અંદર એક જોરદાર જબરજસ્ત આઇટમ દેખાડવાનો છું, જે છે ગોરિલા ટ્રાયપોડ. હવે ગોરિલા ટ્રાયપોડ શું હોય અમુક લોકોને નહીં ખબર હોય, તો આજે એનું અનબોક્સિંગ કરીશું અને તમને દેખાડીશું કેવું ગોરિલા ટ્રાયપોડ હોય, એના શું શું યુઝ હોય છે. તો વિડીયોને ઠીક એન્ડ સુધી દેખજો. જો વિડીયો ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા. તો ચલો ગાઈસ, વિડીયોને કરીએ સ્ટાર્ટ. તો ગાઈઝ, આપણું ગોરિલા ટ્રાયપોડનું પાર્સલ આવી ગયું છે અને આપણે એમેઝોન ઉપરથી મંગાવેલું છે આ ટ્રાયપોડ. તો આપણે આ ટ્રાયપોડના તમામ લોકો જોડે જ અનબોક્સિંગ કરીશું. હજુ સીલ પેક છે, આપણે હજુ એને ખોલ્યું પણ નથી. બરોબર. આનો પેપર ઉતારીએ, અંદર દેખાડીએ તમને. તો રેડી ગાઈઝ, તો આ છે આપણું ગોરિલા ટ્રાયપોડ, જેવું કે તમે જોઈ શકો છો વિડીયોના અંદર. અને આના જોડે આપણને એક સ્ટેન્ડ પણ મળે છે. આ સ્ટેન્ડ છે આપણું ગોરિલા ટ્રાયપોડનું, બરાબર. અને ખોખાનું તો છે નહીં અંદર. આ બે આઈટમ આપણને મળેલી છે અને આ તો આપણે આ ટ્રાયપોડના અંદર યુઝ કરતા હતા, આપણને એક એક્સ્ટ્રા મળી ગયું આના ઉપર ફિટ કરવા માટે, બરાબર. હવે આના યુઝ કેવા કેવા હોય છે એ તમને દેખાડું. ચલો. તો ગાઈસ, આ છે આપણું ગોરિલા ટ્રાયપોડ અને આને આપણે અહીંયા ફોન ભરવાનું સ્ટેન્ડ પણ જોડે મળ્યું. અહીંયા ફોન ભરાઈ દેવાનું આના ઊંચું કરે, બરાબર. બાકી આના લેગ્સ જે છે ને, આ ટ્રાયપોડના જેમ આવી રીતના પણ સ્ટેબલ રહે. અને તમે કશે આને માઉન્ટ કરવા માંગતા હોય ને તો આ બેન્ડ પર થઈ જાય. આના જે ડાયરેક્શનમાં તમારે વાળવા હોય તમે વાળી શકો. આનો એ ફાયદો છે. ધારો કે તમે બહાર ગયા અને બહાર જઈને તમારે કોઈ ઝાડ જોડે તમારે શોટ લેવો છે તો તમે ના લઈ શકો. ટ્રાયપોડ તમારા જોડે હોય તો ટ્રાયપોડને તમે રોડ ઉપર માઉન્ટ કરી દો, એને સ્ટેબલ કરવું પડે. પણ આને તમે ગમે તે જગ્યાએ ચોંટાડી શકો, એ રીતની વસ્તુ છે. તમને દેખાડું બહાર જઈને. તો ગાઈઝ, તમે પણ આવી રીતના કોઈ દરવાજો ખોલતો શોટ લેવા માંગતા હોય તો અહીંયા તમારો ફોન ભરાઈ દેવાનો. પછી આમ કરીને આમ કરશો તો દરવાજો ખોલતા હોય તમને એવું કેમેરાના અંદર ફીલ થશે. એટલે આવી રીતના તમે માઉન્ટ કરી શકો. આવી રીતના હાથથી આમ શૂટ કરવા માંગતા હોય, આનું આમ સેલ્ફી લેવા માંગતા હોય હાથથી, તો તમારે હવે પકડવાની જરૂર નહીં કોઈ ટ્રાયપોડ. ગોરિલા ટ્રાયપોડથી તમે આવી રીતના હાથમાં કરી શકો છો. બાકી ગાઈઝ, તમે આના બહાર પણ માઉન્ટ કરી શકો છો. આવી રીતના ગ્રીલ હોય અને તમારે અહીં ગ્રીલથી કોઈ વિડીયો લેવો હોય તો તમે આના આ રીતે માઉન્ટ કરી શકો છો. માઉન્ટ કરીને તમે એને ડાયરેક્શન ચેન્જ કરી શકો છો. જે સાઈડથી તમારે વિડીયો લેવો છે એ રીતે તમે એને માઉન્ટ કરી શકો છો, બરાબર. તો ગાઈઝ, કેવું લાગ્યું તમને આપણું ગોરિલા ટ્રાયપોડ? નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો ગાઈઝ, મળીએ એક નવા વિડીયોના અંદર. જય શ્રી રામ, જય શ્રી રામ.